તો નમસ્કાર જોર સાથીઓ, મારા ખેબ્રહ્મા દાંતા પોશીના હાડા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના દલાલો જે બીજા સમાજમાં દીકરીઓને વેચાણ કરતા હતા, એ વેચાણ કરતા લોકો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે આદિવાસી સમાજે અને અને આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના મેમ્બરોએ પહેલાથી જ આના ઉપર કાયદા બનાવેલા છે અને પ્રતિબંધ લગાવવાના કારણે જે દલાલોની ઇન્કમ આવતી એ બંધ થઈ ગઈ છે. એટલે હવે આદિવાસી સમાજના દલાલો એ ફ્રોડ કરી રહેલા છે. અને કેવી રીતે ફ્રોડ થઈ રહેલા આ ઓડિયો સાંભળો. એ લોકોની વાત એ વ્યવહારની જ છે કે પૈસા છોકરીવાળાને પૈસા મળ્યા ના હોય તો છોકરીવાળા કેવી રીતે પૈસા આપો ના લે. અચ્છા એવું છે. વાત એટલા આવી ને. હા, પૈસા છોકરીઓની વાત થઈ જાય. દલાલોમાં જ રૂપિયા વેચાઈ ગયા છે એમ. હા, આ 1.5 લાખ રૂપિયા દલાલો જ થઈ ગઈ. બરોબર. છોકરીના મા બાપને તો 1 રૂપિયો મળ્યો નથી આના અંદર. ઓહો. આ ભાઈએ મને 2 દિવસ પહેલા ફોન કર્યો અને મને કીધું કે ભાઈ મારા સાથે આવી રીતે ફ્રોડ થયો છે. આ ભાઈ જોડેથી દલાલોએ 1.5 લાખ રૂપિયા લઈ લીધા છે અને જે દીકરી હતી, જે દીકરીના ઘરે મા બાપ હતા, એને પૈસા આપ્યા જ નહીં અને મા બાપે એને દલાલો હવે એમ કે મેં પૈસા લીધા જ નહીં તમારી જોડે એમ. મારા જોડે 2 મહિનામાં 4 એવા કેસ આવ્યા આવા ફ્રોડવાળા. અમુક દલાલોના કારણે આખા આદિવાસી સમાજને ખરાબ બોલવું એ યોગ્ય નહીં. અત્યારે બી યુવા પેઢીએ આના ઉપર કડક પગલાં લીધા છે. એટલા માટે હવે બીજા સમાજમાં જે દીકરીઓનું વેચાણ થતું એ બંધ કરવામાં આવ્યું છે. તો બીજા સમાજના લોકો હોય એ સાવધાન રહેજો. આવી રીતે ફ્રોડ થયેલો હોય અને આદિવાસી સમાજે બીજા સમાજમાં દીકરીઓને આપતા બંધ કરી નાખ્યું હોય. અને એટલા માટે બંધ કર્યું હોય કે અગર અમારા સમાજમાં તમે દીકરીઓ લઈ જાઓ તો તમારા સમાજમાં અમને કેમ ના આલો, આ એક સવાલ છે. બસ એના કારણે બંધ કર્યું છે. અને તો બીજા સમાજના લોકો હોય એમને મારો એક જ આગ્રહ છે કે તમારા સમાજમાં દીકરો પેદા કરો તો એનો વંશ વેલો વધારવા માટે, એના દીકરાના સુખ માટે, તમારી વહુઓ માટે તમારા સમાજમાં જ દીકરીઓ પેદા કરો અને તમારા સમાજમાં જ લગ્ન કરો. તો આવી રીતે તકલીફો બી પડે અને ફ્રોડ બી થાય તમારા હાથે. બાકી બધાને જોહાર, જય આદિવાસી.